વિદ્યાર્થી મિત્રો, પ્રાર્થના માટે તૈયાર. સર્વેની આંખો બંધ. સહનાવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. Friends, if you rest, you rust. Remember this. હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે સ્ટાર્ટ કરી લઈએ ચેપ્ટર નંબર 1. ફર્સ્ટ નામ શું છે એનું? જીવંત વિશ્વ. યાદ આપણે ઇંગ્લિશમાં પણ નાખી લઈએ, ધ લિવિંગ વર્લ્ડ. લિવિંગ વર્લ્ડની વાત કરેલી છે. તો મતલબ આપણે આની અંદર કોની વાત કરવાના છીએ? કે જે આખા પૃથ્વીની સપાટી ઉપર જીવંત સજીવો છે એની વાત. તો વળી પાછું આપણે થાય કે સર આટલા બધા કરોડોની સંખ્યાની અંદર આટલા બધા વનસ્પતિ પ્રાણીઓની સંખ્યા છે, તો બધાની વાત આપણે આ એક ચેપ્ટરમાં કેવી રીતે કરી શકશું? આપણને નવાઈ લાગે કે જો આટલા બધા પ્રાણીઓ હોય, વનસ્પતિ હોય, એમાં જો સૂક્ષ્મજીવ હોય તે આવી જાય, પાછા ઓલા મોનેરા પ્રોટિસ્ટા આવી જાય, એ હોય તો હવે આ એક શબ્દમાં આપણે એટલી બધી સજીવોની આટલી બધી માહિતી કેવી રીતે લઈશું? પણ લેવાના છીએ અલગ રીતે. ઓકે, તો શબ્દ જુઓ અહીંયા, ધ લિવિંગ વર્લ્ડ. એટલી આપણને ખબર પડી ગઈ કે અહીંયા આ ચેપ્ટરમાં તમે ફક્ત ને ફક્ત કોની વાત કરવાના છો? જે જીવતા, જે જીવંત, જેને આપણે શું કહીએ છીએ સજીવ છે એની. જો હું તમને ક્વેશ્ચન પૂછું તો તમને થોડુંક એવું લાગે કે સાહેબ અત્યારે આવા ટાઈમમાં કેમ આવી વાતો કરે છે. એક ક્વેશ્ચન કે સજીવ કોને કહેવાય? જવાબ બધાને ખબર પડી ગઈ કે જેની અંદર જીવ છે એ બધાને સજીવ કહેવાય. નિર્જીવ કોને કહેવાય? કે જેની અંદર જીવ નથી એ. હવે આ વાત કોના માટે થઈ ખબર? આ જવાબ કોના માટે થયા ખબર? કે જે ભણતા નથી એ લોકો માટે, અભણ લોકો માટે. તે તમે એમ કહો ને કે ભાઈ સજીવ કોણ છે, તો એમ જ કહેવાના કે ભાઈ જે જીવે છે, જેનામાં જીવ છે એ. તો જો સામાન્ય વ્યક્તિને આ વાતની ખબર હોય તો આપણને તો એ વાતની ખબર હોવાની જ તે. પણ આપણે સામાન્ય કરતાં સાયન્સના વિદ્યાર્થીઓ, સાયન્સ આપણી સાથે એટેચ થયેલું છે. તો આપણે આજે જે વાત કરવાના છીએ, જે જીવંત સજીવોની છે, એને આપણે કયા પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરવાના છીએ? સાયન્સના. વાત ખબર પડી? તો જો આપણે સાયન્સના લેવલે વાત કરતા હોઈએ તો હું ખાલી એટલું કહી દઉં કે ભાઈ જે જીવ છે એ સજીવ, જેનામાં જીવ છે એ સજીવ. તો એટલું કાંઈ પૂરતું ન થાય. આપણે આ શબ્દનું નોલેજ વધારે મેળવવું પડે. તમે ડિસ્કવરી ચેનલ, નેશનલ જિયોગ્રાફિક ચેનલ જોતા હોય તો તમને ખબર પડે કે ભાઈ એ લોકો ક્યાંના ક્યાંય દરિયાની અંદર, પર્વતની ટોચ ઉપર, જંગલોની અંદર એ બધા પ્રાણીઓ, વનસ્પતિઓને આપણી સામે દેખાડતા હોય છે. ખરેખર અલગ જ છે આખી જીવસૃષ્ટિ. એ બધાની અંદર જે કોમન લક્ષણ છે એ લક્ષણોની વાત તમારે આજે અહીંયા કરવાની છે. એનો મતલબ કે જે તમે સજીવ તરીકે જોવાના છો એ સજીવ, એના લક્ષણોની વાત તમારે અહીંયા કરવાની છે. અલગ અલગ કેટલા બધા પ્રાણીઓ આવી જાય. મોટા કદના હાથી આવી જાય, સિંહ આવી જાય, વાઘ આવી જાય, ઇવન ઘોડા આવી જાય. ઘોડાની અંદર રીતે જોજો, અમુક ઘોડાની જે ગરદન હોય ને ત્યાં ઉપર ઘણી બધી રૂંવાટી કેશવાળી, જેને આપણે વાળ કહીએ છીએ, એ જોવા મળે. એકદમ થીક હોય. એના પૂંછડીનો વિસ્તાર, એનો પૂંછડી જે છે કેવું હોય? જાડી હોય. આખો એ ઘોડાનો દેખાવ જ અલગ હોય. આપણે નોર્મલી એને ગેલોપિંગ હોર્સ તરીકે કહેતા હોઈએ છીએ, જે અલગ જ ત્યાં આખી વાત છે પ્રાણીઓમાં. તો આવ તો કેટલા બધા હોવાના. તો ક્વેશ્ચન આપણે જે પૂછ્યો, કે જે જવાબ આપણને મળી ગયો કે ભાઈ સજીવને નિર્જીવથી કઈ રીતે અલગ પાડી શકાય છે. બહુ ઇઝી છે. આપણા ઘરમાં ખુરશી પડી હોય તો ખુરશીને આપણે શું કહેવાના છીએ? નિર્જીવ. આપણા ઘરમાં જો કોઈ ચકલીનો માળો કદાચ આંગણામાં માળો જો જોવા મળતો હોય તો ચકલીને આપણે શું કહીશું? સજીવ. કારણ કે બેયની અંદર અલગ લક્ષણો છે.
કયા લક્ષણો છે એ આજે આપણે જોવાના છે. બરાબર. આ ચેપ્ટર એવું છે મિત્રો કે જો હું અત્યારે તમને એક એક લક્ષણની વાત અહીંયા ખાલી શબ્દ લખતો જઈશ ને એટલે તમને એની વિશેની માહિતી ખબર પડતી જશે. અને હજી તમે 12મું ધોરણ જ્યાં સુધી પૂરું કરશો ત્યાં સુધીમાં આ બધાય જેટલા શબ્દ હું અહીંયા આજે આપણે ચર્ચા કરવાના છીએ બધા શબ્દ તમારી સામે આવ્યા જ કરશે. એનો ખ્યાલ તમને વધારે ક્લિયર, એક એક સ્ટેપ વધારે થતું જશે, તમને વધારે એ શબ્દનું નોલેજ મળતું જશે. બરાબર. તો આપણે સજીવને નિર્જીવથી કેવી રીતે અલગ પાડી શકીએ છીએ એવા લક્ષણોની વાત, એવા કેરેક્ટર્સની વાત અહીંયા કરવાના છીએ. ઓકે, બરાબર. તો હું છે ને અહીંયા જેમ જેમ આગળ લખતો જાઉં એક એક લક્ષણ અને એ લક્ષણની ચર્ચા આપણે ધીરે ધીરે કરતા જઈએ. બરાબર. અમુક લક્ષણો તો હું એ નામ લખીશ ને ત્યાં જ તમને ખબર પડી જશે કે સર આના વિશે તો હવે આપણે સિમ્પલ અન્ડરસ્ટેન્ડિંગ જે આપણને મળી છે એ જ ઇનફ છે. અને એની કરતાં આગળ આગળ તમે જેમ જેમ મળતા જશો એમ એ શબ્દના આખા ચેપ્ટર આવતા જશે. બરાબર. એટલે નવું આમ જોવા જઈએ ને તો આપણા આ ચેપ્ટરની અંદર કાંઈ બહુ વધારે ખાસ નથી, પણ એમ છતાં આપણા સિલેબસનો એક આખું ચેપ્ટર છે તો એનો કાંઈક ને કાંઈક વેઇટેજ, મહત્ત્વ તો હોવાનું જ તે, જેના માટે તમારે આ પાઠ તો ભણવાનો જ તે. ઓકે, તો સ્ટાર્ટ કરીએ કે ભાઈ આ જે સજીવ છે એ સજીવના લક્ષણો કયા કયા છે કે જેના આધારે તમે નિર્જીવ કરતાં સજીવને અલગ ઓળખો છો, એને અલગ મૂકો છો. ઓકે, તો સજીવને નિર્જીવથી કેવી રીતે અલગ કરવા એના માટે તમારે લક્ષણો જે છે એ પહેલાં ભણવા પડશે, સમજવા પડશે. બરાબર. તો એક સિમ્પલ ક્વેશ્ચન થઈ ગયું કે ભાઈ તમે કઈ રીતે સજીવને અલગ કરી શકો છો નિર્જીવ કરતાં. તો આ બધા લક્ષણો જે હોય, જેની અંદર હોય એને તમે સજીવ કહેશો. આ લક્ષણો જેની અંદર ન હોય એને આપણે શું કહેવાના છીએ? નિર્જીવ. તો હવે એની આપણે ચર્ચા કરીએ. બરાબર. પછી ક્વેશ્ચન એ પણ થાય કે સર સજીવ છે શું કામ આ પૃથ્વીની સપાટી ઉપર? આવા તો કેટલા બધા ફિલોસોફિકલી ક્વેશ્ચન. આપણે બધા ક્વેશ્ચનના આન્સર લેવાના પણ નથી અને ક્વેશ્ચન ક્રિએટ કરવાના પણ નથી. આ તો જસ્ટ આ પાઠનો કોઈ ભાગ છે, કોઈ શબ્દ એમાં લખેલા હોય તો તમારી સામેથી એ હું બોલી ગયેલો હોય તો ફટાફટ પસાર થઈ ગયેલા હોવા જોઈએ. બંનેનો ભેદ શું છે, શા માટે સજીવ છે, એના કેટલા બધા રીઝન હોઈ શકે. હવે એ રીઝનમાંથી આપણે થોડા થોડા અહીંયા ભણતા જઈએ. હું પહેલાં તમને સજીવના લક્ષણોની વાત કરું, પછી આગળના ટાઈમમાં આપણે શું કરવાના છે તો કે ભાઈ એ જે લક્ષણો છે એ લક્ષણો સજીવની અંદર જે તમને દેખાય છે એ સજીવ કેવો છે એ પણ તમને ખ્યાલ આવશે કે એ સજીવ પોતે એક કોષી પણ હોઈ શકે, એ સજીવ પોતે બહુકોષી પણ હોઈ શકે. બહુકોષી હોય તો એની અંદર આખો દેહ પણ જોવા મળે, જટિલ દેહ, જેને આપણે મનુષ્યના દેહ સાથે સરખાવીએ તો. બરાબર. એટલે હું એ જેવું કે પેલું નામ લખીશ કે ભાઈ આ એનું પેલું લક્ષણ છે એટલે તમને એના વિશેનો બધો ખ્યાલ ક્લિયર થશે. ઓકે, તો પહેલાં હું લખું કે સજીવના લક્ષણોની વાત કરીએ તો સૌથી પહેલું લક્ષણ જે છે એ કયું છે? પ્રજનન. કયું લક્ષણ છે એનું? પ્રજનન. તો હવે આ જે પ્રજનન શબ્દ લખ્યો એનો મતલબ આપણે શું લેવાના છે ખબર? એક વ્યાખ્યા જો તમે અત્યાર સુધીમાં ભણ્યા હોય તો તમારી સામે આ આવી ગઈ હોય વ્યાખ્યા કે ભાઈ સજીવ પોતાના જેવો સજીવ ઉત્પન્ન કરે છે. આ ક્રિયાને આપણે શું કહીએ છીએ? પ્રજનન. અમીબા કરે પ્રજનન? તો કે ભાઈ હા. પછી સછીદા પ્રાણીઓ પ્રજનન કરે? તો કે ભાઈ હા. પૃથુકૃમિનું પૂરક સંધિપાત પ્રાણીઓમાં પ્રજનન જોવા મળે? તો કે ભાઈ હા. સરીસૃપ વિહગ ઉભયજીવી જોવા મળે પ્રજનન? તો કે ભાઈ હા. અને એ જે પ્રજનન કરે છે એના હિસાબે તો તમને આ પૃથ્વીની સપાટી ઉપર એ પ્રકારના પ્રાણીઓ આગળની પેઢી દર પેઢી જોવા મળે જ છે ને. તો પ્રજનન એક એવી ઘટના થઈ ગઈ, પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટેની ઘટના થઈ ગઈ, પોતાનું સાતત્ય ટકાવી રાખવા માટેની ઘટના થઈ ગઈ, પોતાની જેવા સજીવો ટકાવી રાખવા માટેની ઘટના થઈ ગઈ. બરાબર. આવું નથી હો કે દરેક સજીવો પ્રજનન કરે જ તે. હમણાં એક શબ્દ હું આગળ ઉપર લખું. પહેલાં આના વિશેની વ્યાખ્યા હવે તમને પૂછવામાં આવે તો ખ્યાલ આવી તો જાય ને કે ભાઈ પ્રજનન કોને કહેવાના છીએ? કે ભાઈ પોતાની જેવું સજીવ ઉત્પન્ન થાય તો એ ઘટના એટલે શું થઈ ગયું? પ્રજનન. એ જે પ્રજનન છે એ પ્રજનનના હું લખું તો
કોઈ પણ ના નહીં પાડી શકે કે આ બે પ્રકારો છે મુખ્ય, એમાંથી એક કયો છે લિંગી અને બીજો કયો થઈ ગયો અલિંગી. બે પ્રકારો થઈ ગયા. પછી ત્રીજું પ્રજનન પણ તમે ભણ્યા હતા, વાનસ્પતિક પ્રજનન, બરાબર. પણ અત્યારે આપણે આ બેની વાત કરીએ એકદમ પ્રાઇમરી લેવલ ઉપર, કે જો પ્રજનનના પ્રકારો હોય તો એ લિંગી પ્રકાર હોય અને બીજો કયું હોય અલિંગી પ્રકાર હોય. હવે જે પ્રજનનની વ્યાખ્યા આપણે કીધી ને એમાં થોડુંક મોડિફિકેશન કરી નાખીએ. કેવું ખબર? સજીવ, હવે છે આ બે શબ્દ લખ્યા એટલે હું બોલું, નહીતર આ વ્યાખ્યા આપણે જેવી રીતે પહેલાંથી સામાન્ય રીતે એમ જ તે કે સજીવ આબેહૂબ પોતાની જેવો અથવા તો પોતાના કરતાં થોડાક વિવિધ ભિન્નતા ધરાવતા લક્ષણ ધરાવતો સજીવ જો ઉત્પન્ન કરે તો આપણે એને શું કહેવાના છીએ? પ્રજનન. આબેહૂબ પોતાની જેવો જો સજીવ ઉત્પન્ન થાય તો કયું પ્રજનન હોય? અલિંગી હોય. અને પોતાની કરતાં થોડાક ભિન્નતા ધરાવતા લક્ષણો ધરાવતો સજીવ ઉત્પન્ન થાય તો એ કેવા પ્રકારનું થઈ ગયું? લિંગી. તમને ખબર છે લિંગી પ્રજનન એક નર અને એક માદા હોય. આમાં બે પ્રકારના અલગ અલગ નર અને માદા એવા બે સજીવો જોવા મળે તો જ લિંગી પ્રજનન થાય, બરાબર. અલિંગી પ્રજનનની અંદર તો કે ભાઈ એવું નથી, એક સજીવ હોય ને એ જ તે પોતાની સંતતિ ઉત્પન્ન કરે. જેમ કે બેક્ટેરિયામાં બેક્ટેરિયા એકમાંથી બે થાય એટલે બે, તો કે ભાઈ એની સંતતિ થઈ ગઈ. એ બે વળી પાછી વિભાજન પામી અને પોતાની સંતતિ ઉત્પન્ન કરે તો આવી રીતે વધ્યા જ કરશે. અને જે નવા ઉત્પન્ન થશે એ બધા બેક્ટેરિયા પોતાના પહેલાં પિતૃ જે હતા એની જેવા થવાના ને. અમીબાની વાત કરો, એક કોષી સજીવ. તો અહીંયા આ શબ્દની અંદર તમારે થોડાક નવા નામ, આમ તો નવા ન કહેવાય, હવે જૂના નામ કહીશ, યાદ રાખવાના થાય. હું એક લખું નામ. અવખંડન શબ્દ સાંભળ્યો કે નહીં? અથવા એક બીજું નામ બોલું આના જેવું જ તે, આના સમાનાર્થી તરીકે તમે લઈ શકો કે પુનઃ સર્જન. સાચું પુનઃ સર્જન. ઓલું પ્લેનેરિયા યાદ કરો, બે ટુકડા કરીએ બંનેમાંથી નવો સજીવ ઉત્પન્ન થાય. ઓલો ફૂગનું કવક તંતુ યાદ કરો, ટુકડા કર્યા દરેક ટુકડામાંથી નવી ફૂગ જ તે ઉત્પન્ન થશે. તમે મોસનું પ્રોટોનેમા યાદ કરો, અવખંડનથી પ્રજનન થશે. તો થઈ ગયું અલિંગી પ્રજનન. હવે હું આ શબ્દ વિશે બહુ વધારે નહીં બોલું. હા, નો ડાઉટ તમારે આની અંદર એના ઉદાહરણ જે બુકમાં આપેલા છે જે ઓલરેડી તમે ભણી ગયેલા છો એને યાદ રાખવાના. પહેલું ઉદાહરણ કયું? ફૂગનું કવક તંતુ. બીજું ઉદાહરણ કયું યાદ રાખવાનું? મોસનું પ્રોટોનેમા. ત્રીજું ઉદાહરણ તમે યાદ રાખી શકો પ્લેનેરિયા. આવા તો કેટલા બધા ઉદાહરણ જેમ જેમ આગળ ભણતા જશો એમ આની અંદર એડ થતા જશે, તમારે યાદ રાખતા રહેવાના. એ સિવાય તો કોઈ આપણો આરો નથી, છૂટક્યો નથી. રેડી? બરાબર. તો અલિંગી પ્રજનનમાં એક પ્રકાર અવખંડનથી. બીજો પ્રકાર હું લખી શકું કે એ જે થાય છે પ્રજનન એની અંદર ભાજનથી થાય છે. એટલે સિમ્પલ એક પ્રકારનું સંભાજન, આ બીજું કાંઈ નહીં. કે એક સજીવ છે એનું વિભાજન થયું અને કેટલા બન્યા? બે. એ બે સજીવ છે એનું વિભાજન થઈ કેટલા બન્યા? તો કે બેમાંથી ચાર. ચારમાંથી કેટલા બન્યા? 8. સિમ્પલ ડિવાઈડ થયા કરશે, સંતતિ એની વધતી જશે, તો એ તે અલિંગી પ્રજનનનો પ્રકાર થયો ને. બરાબર. હજી એક શબ્દ લખી નાખું, નવો શબ્દ નથી હો, ખૂબ પરિચિત હોય એવો શબ્દ છે. અને એ કયો છે? બીજાણુ નિર્માણ. ઓલું ફૂગમાં યાદ કરો, આપણે જોયું તો ખબર, એના અલગ અલગ કેટલા બધા બીજાણુ ઉત્પન્ન થાય અને એ બીજાણુથી પોતે સંતતિ ઉત્પન્ન થાય. એટલે તો ફૂગની એટલી બધી સંખ્યા છે, કારણ કે એમાં બીજાણુ અસંખ્ય હોય. જેટલા બીજાણુ છે બધી બીજાણુમાંથી નવો દેહ ઉત્પન્ન કરવાની એની કેપેસિટી છે. તો બીજાણુ ઉત્પન્ન થઈ અને જો સંતતિ બને તો એવા પ્રકારની પદ્ધતિને શું કીધું? બીજાણુ નિર્માણ. એ કોનો પ્રકાર થયો? અલિંગી પ્રજનનનો. ભાજન કોનો પ્રકાર થયો? અલિંગી. અવખંડન કોનો થયો? જેમ જેમ આગળ ભણતા જશો એમ એના પ્રકારોની વાત આપણે કરતા જશું. અત્યારના લેવલે આટલું યાદ રાખીએ, યાદ રહેશે, રાખવું જ પડશે. બરાબર. યાદ ન રહે તો નહીં રાખવાનું એવો આની અંદર આપણા સાયન્સમાં કોઈ ઓપ્શન જ નથી.
આપણે કોઈ પણ રીતે આ બધું યાદ રાખવું પડશે. આના વિશેની જેટલી મેટર આગળ ઉપર આવતી જાય એ બધી આપણા માઇન્ડમાં સેટ કરતા જવી પડશે. ઓકે, બરાબર. હવે જો અહીંયા એક્ઝામ્પલ બોલી ગયો છો, તમારે જાતે યાદ રાખવાના, કારણ કે એક પણ એક્ઝામ્પલ નવું નથી. જો હા નવું હોત ને તો અહીંયા લિસ્ટ બનાવત, પણ હવે તમને ખ્યાલ છે કે ભાઈ અહીંયા અવખંડનમાં ફૂગનો કવક તંતુ, મોસનો પ્રોટોનેમા, પ્લેનેરિયા, આ બધા એની અંદર એક્ઝામ્પલ આવે. ઓકે, નેક્સ્ટ વાત કરીએ આપણે લિંગી, કે જેની અંદર નર અને માદા એવા બે અલગ અલગ પ્રકારના જીનોટાઈપ ધરાવતા સજીવો જોવા મળે. અને એ સજીવોની અંદર એના કોઈ સ્પેશિયલ અંગની અંદર, જેને આપણે અંડપિંડ અને શુક્રપિંડ, અંડપિંડ અને શુક્રપિંડ કે જે આની અંદર આવેલા પ્રજનન અંગો છે, એમાં ઓલું અર્ધીકરણ થાય, પછી ઓલા શુક્રકોષો બને, માદા હોય તો એમાં અંડકોષ બને. તો હું અત્યારે ખાલી છે ને સિમ્પલ, બરાબર, તમને સમજાય ને એવા શબ્દમાં એક નર અને એક માદા આવા બે કોષો દોર્યા. આ નરની અંદર જોવા મળતો કોષ, આ માદાની અંદર ઉત્પન્ન થતો જોવા મળતો કોષ, આ અર્ધીકરણને અંતે ઉત્પન્ન થયેલા કોષો છે. તો હું એને લખી શકું કે એ બંને કોષો એકકીય છે. એકકીય, કારણ કે અર્ધીકરણની અંતે તો કેટલા 4 કોષો, અને 4 4 કેવા હોવાના? એકકીય હોવાના, બરાબર. આને આપણે નામ આપી દઈએ શુક્રકોષ, આને આપણે નામ આપી દઈએ અંડકોષ. તો આપણને ખબર છે કે શુક્રકોષ અને અંડકોષ આ બંને કોષો, આ બંને કોષોની અંદર જ્યારે આ બંને કોષ એકબીજાની હારે ભેગા થશે ત્યારે એક પ્રકારનો નવો કોષ બને છે. હું એને એક નામ આપી દઉં. કયું નામ આપું? ફલિતાંડ. તો જે ફલિતાંડ છે એ કેવો હોવાનો છે? 2n હોવાનો છે. આ ઘટના કોઈ દિવસ નિર્જીવમાં થવાની? તો કે ભાઈ નથી. સજીવની સ્પેશિયાલિટી થઈ ગઈ, લાક્ષણિકતા થઈ ગઈ. પણ મેં તમને એક વાત આ શબ્દ લખ્યો અને થોડીક વાર રહીને કીધી, ખબર કે સજીવોની અંદર પ્રજનન થાય તો લિંગી અલિંગી પ્રકારે થાય. પણ હવે એની અંદર એક થોડુંક નોલેજ તમારી માટે વધારી દઉં કે સજીવની આ લાક્ષણિકતા ખરી, પણ આ બધાય સજીવોની લાક્ષણિકતા નથી કે એ પ્રજનન કરે જ તે. અમુક સજીવો ન પણ કરે. જે આ પ્રજનનની ક્ષમતા ધરાવતા નથી એવા પ્રકારના સજીવોને આપણે શું કહેવાના છીએ? ખ્યાલ? વંધ્ય સજીવો. શું કહેશું આપણે એને? સ્ટરાઇલ અથવા તો વંધ્ય સજીવો. જે સજીવ છે પણ પ્રજનન નથી કરી શકતા. એની અંદર નર કે પછી માદા જે કોઈ હોય એ પોતે પોતાના આવા એકકીય કોષો ઉત્પન્ન નથી કરી શકતા. આપણે આપણા સમાજની અંદર એવા દાખલા સાંભળતા હોય કે ભાઈ કોઈ નર કે માદા છે કે સ્ત્રી કે પુરુષ છે ને એને સંતાન ન થતું હોય. એના ઘણા બધા કારણો છે, એ બધું તમે આગળ જેમ ભણશો ખ્યાલ આવશે. પણ આપણને એટલી ખબર છે કે ભાઈ એ જે દંપતી છે, એ જે સ્ત્રી અને પુરુષ છે, એ પોતે પ્રજનન માટેની આવી ક્ષમતા એની અંદર જોવા નથી મળતી. તો એવા પ્રકારના સજીવોને આપણે શું કહેવાના છે? વંધ્ય સજીવો. આગળ ઉપર ભણશે ને 12મા ધોરણમાં ત્યાં આવશે કે અમુક માખી, જે આપણે મધમાખી કહીએ છીએ ને, એમાં કામદાર માખી હોય, વર્કર હની બી, વર્કર જેને આપણે કામદાર માખી કહીએ છીએ, એ પોતે આ પ્રજનન નથી કરી શકતી, એ પણ વંધ્ય હોય. ઘણા બધા એવા પ્રાણીઓ છે. ખચ્ચર નામનું પ્રાણી છે, તો એ સજીવ તરીકે છે પણ એની અંદર આ કેપેસિટી નથી, એટલા માટે એને પણ આપણે શું કહેવાના છે? વંધ્ય. તો વંધ્ય સજીવો પણ તમને પૃથ્વીની સપાટી પર જોવા મળે જેમાં આ લાક્ષણિકતા નથી. તો તમને હવે એક વાત ખબર પડી ગઈ કે પ્રજનન એ સજીવનું લક્ષણ છે, પણ પ્રજનન એ દરેકે દરેક સજીવનું લક્ષણ નથી. કારણ કે અમુક સજીવો તો આવા પણ છે કે જે પ્રજનન નથી કરી શકતા, એની અંદર કેપેસિટી જ નથી. એ વાક્ય યાદ રહેશે? આમ જોવા જઈએ તો એ થોડુંક સાયન્ટિફિકલી આપણે અન્ડરસ્ટેન્ડિંગ લેવલનું થઈ ગયું કે સજીવો પ્રજનન કરી શકે છે, તો એનો ગુણધર્મ થયો. પણ બધા સજીવો પ્રજનન કરી શકે છે એ વાક્ય આવે તો ખોટું, કારણ કે આવા સજીવો પ્રજનન કરી શકતા નથી. આવા બધા પોઈન્ટ્સ, નોટ્સ તમારે ખાસ યાદ રાખવાની.
જે મે બી બુકમાં ન હોય પણ તમારી અન્ડરસ્ટેન્ડિંગ લેવલની ઉપર આગળ ઉપર ભણો એટલે ખ્યાલ આવતો જાય. બરાબર. જોઈએ આપણે કે ભાઈ એકકીય કોષોથી એના જોડામાંથી ફલિતાંડ બન્યું કે જે કેવો છે 2n છે. હવે આપણને ખબર છે કે આ જે ફલિતાંડ છે ને ફલિતાંડની અંદર આ કોષ ધીરે ધીરે આંતરાવસ્થામાં એન્ટર થાય, ધીરે ધીરે પોતે મોટા કદનો બને અને મોટા કદનો બનીને એનું એક વખત વિભાજન થાય, 2 વખત વિભાજન થાય, 3 વખત વિભાજન થાય, અસંખ્ય વખત વિભાજન થશે. એટલે શું બનશે ખબર? ઘણા બધા કોષો બનશે. શું બનશે એની અંદર? ઘણા બધા કોષો. તો પેલા આ એક કોષ હતો, એનું વિભાજન થયું એટલે 2 કોષો બન્યા, એનું વિભાજન થયું એટલે 4 કોષો, એનું થયું એટલે 8. આવા અસંખ્ય કોષો તમે ગણી પણ ન શકો એવા એક સરખા માપના, એક સરખી સાઇઝના તમે કહી શકો કે જે આકાર ધરાવતા હોય એક સરખો, એવા અસંખ્ય કોષો બન્યા. એમાંથી અમુક કોષો બહારની બાજુ ગોઠવાય છે. જો આવા એક સ્તરનો હોય, આવા કેટલા બધા લેયર બનતા હોય. હું ખાલી એક જ લેયર બનાવું છું. આગળ ઉપર આની જેવી આકૃતિ તમે ઓલરેડી અગાઉ ભણી ચૂકેલા છો, એનું હું તમને ખાલી એક રિમાઇન્ડર અપાવું છું કે એક બહારની બાજુએ અમુક પ્રકારના કોષો જે છે એ ગોઠવાના, એના ઘણા બધા સ્તર બન્યા. હું ખાલી એક સ્તર જ દોરું છું. વચ્ચેની બાજુ અમુક સ્તર જે છે એની અંદર કોષોની ગોઠવણી થઈ. અમુક કોષો જે છે એ સૌથી અંદરની તરફ ગોઠવાના. આવા કેટલાય બધા સ્તર બ્લેક કલરથી દોર્યું, એવા બહારની બાજુ હોય, આવા કેટલા બધા વચ્ચે હોય, આવા કેટલા બધા અંદરની બાજુ હોય. તો જોયું તમે કે પહેલાં ખાલી એક જ કોષ હતો, હવે એમાંથી એનું વિભાજન થઈ અને અસંખ્ય કોષો બન્યા. આ કોષોનો જથ્થો અને એની સંખ્યા વધી, એવું હું કહી શકું. શું આપણે યાદ રાખવાનું છે કે અહીંયા હવે શું થયું? કોષોમાંથી એનું વિભાજન થઈ અસંખ્ય કોષો બન્યા. આ પ્રકારની ઘટના કે જેમાં કોષોની અંદર એની સંખ્યામાં અને એના જથ્થામાં વધવાની ક્રિયા થઈ, એ પ્રકારની ઘટનાને આપણે શું કહેવાના છીએ ખબર છે? વૃદ્ધિ. શું કહેશું આપણે એને? વૃદ્ધિ કહેશું, ગ્રોથ થયો કહેશું. કે ભાઈ આ કોષમાંથી એની અંદર અસંખ્ય કોષો બન્યા વિભાજન થઈને, તો કોષોની અંદર શું જોવા મળ્યું? એની વૃદ્ધિ, ગ્રોથ જોવા મળ્યો. તો વૃદ્ધિ એટલે શું થઈ ગયું ખબર? કોષોની અંદર એનું જથ્થામાં અને એની સંખ્યામાં વધવું, એટલે આપણે એને શું કહેવાના છીએ? વૃદ્ધિ થવી. તો આવી વૃદ્ધિ તો આપણા શરીરમાં થાય છે, એટલે તો આપણે નાના કદના હોય એમાંથી ધીરે 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 મોટા કદના થઈએ છીએ, કારણ કે એમાં કોષોની સંખ્યા વધે છે. આપણા શરીરમાં કોષોનો જથ્થો વધે છે. પહેલાં આપણે ખાલી આવા એક કોષના ફલિતાંડના ફોર્મમાં હતા, હવે સંખ્યા વધી, જથ્થો વધ્યો, તો આપણે શરીર આપણું મોટું થયું. આ ઘટનાને આપણે શું કહેવાના છીએ? વૃદ્ધિ. હું અત્યારે છે ને એક આ શબ્દ લખી નાખું, તમને ખ્યાલ આવ્યો? આ બધું એક જેવું જ છે કે કદમાં વધવું એટલે શું થઈ ગયું કહેવાય? વૃદ્ધિ થઈ ગઈ કહેવાય. સમજાણું આ તમને? શું થયું અહીંયા? કદમાં વધવું એટલે શું થઈ ગયું? વૃદ્ધિ. તો કે પહેલાં આપણે નાના હતા, પછી ધીરે ધીરે હાઇટ વધતી ગઈ, જેમ જેમ ઉંમર વધતી ગઈ તો આપણું કદમાં પણ વધારો થયો, તો આપણે શું કહીશું? વૃદ્ધિ, ગ્રોથ. બરાબર. અગત્યનો પોઈન્ટ રેડ કલરથી લખું. આવું તો તમે જોયું કે ભાઈ આ બહુકોષી સજીવોમાં થાય, પણ જે એક કોષીય હોય એ સજીવોની અંદર કોષ વિભાજન જ થવાનું ને. બરાબર. આ વાક્ય સમજવા માટે તમારે વળી પાછું અહીંયા આવવાનું કે આવા બ્લેક કલરથી દોર્યા એ ઘણા બધા કોષો કે જે તમને ક્યાં જોવા મળે છે? બહારની બાજુ. તો હું આને કહી શકું કે આ બાહ્ય ગર્ભસ્તર બનાવે. વચ્ચેની બાજુ જે કોષો જોવા મળ્યા એને આપણે કહી શકીએ કે કયું છે? મધ્ય ગર્ભસ્તર. પછી જે અંદરની બાજુ જોવા મળે છે એને આપણે શું કહેવાના છીએ? અંતઃગર્ભસ્તર. આ ત્રિગર્ભસ્તરીય પ્રાણીઓની વાત કરી. આપણે મનુષ્યની એક્ઝામ્પલ તરીકે વાત કરીએ.
કે ભાઈ આવી રીતે ફલિતાનમાંથી ધીરે ધીરે ગર્ભસ્તરો બન્યા, અમુક બહારની બાજુ, અમુક વચ્ચે અને અમુક અંદરની બાજુ કોષો ગોઠવાના. આ બધા કોષો તો કે ભાઈ અત્યારે એક જ કામ કરે છે, કયું વિભાજન થવાનું, કયું જથ્થામાં અને સંખ્યામાં વધવાનું કામ કરે છે. પણ એક કોષી સજીવોમાં આવા ગર્ભસ્તરો ન બને. શું કામ? કારણ કે એક જ કોષ છે, એમાંથી તો કાંઈ આગળ ઉપર દેહ બનવાનો, આગળ ઉપર જટિલ શરીર બનવાનું નથી આપણી જેવું. તો એનું વિભાજન જ થયા કરશે. અને એ ધારો કે બેક્ટેરિયા લઈએ, એનું વિભાજન થયું અને કેટલા બધા બેક્ટેરિયા એક આખી આખી કોલોની, એક આખી આખી વસાહતમાં ઉત્પન્ન થયા, ડીશમાં ઉત્પન્ન થયા. તો એ બધા બેક્ટેરિયા તો એક જેવા જ હોવાના. એની અંદર કાંઈ અંગનું નિર્માણ થશે નહીં, એની અંદર કાંઈ પેશી બનશે નહીં. તો આપણે એને શું કહેવાના છે કે ભાઈ એક કોષીય સજીવમાં શું થયું? કોષ વિભાજન. તો એક કોષીય સજીવમાં કોષ વિભાજન થયું એટલે એની સંતતિ બની. એકમાંથી બે કોષ બન્યા, બેમાંથી ચાર બન્યા, ચારમાંથી આઠ, અસંખ્ય બન્યા. તો એ બધી શું થઈ ગઈ? એની સંતતિ થઈ ગઈ. પણ વળી પાછું આપણે અહીંયા વૃદ્ધિ તરીકે શું કીધું? તો કે ભાઈ જથ્થામાં સંખ્યામાં વધ્યું. તો એ બધા કોષો જ છે ને કે જેની સંખ્યા વધી, જથ્થો વધ્યો છે, વિભાજનથી એની માત્રા વધી. મારો કહેવાનો મતલબ એવો છે કે એક કોષી સજીવોમાં વૃદ્ધિ અને પ્રજનન તમે અલગ નહીં કરી શકો. કારણ કે વૃદ્ધિ થવી એટલે શું કીધું આપણે? બે એક સાથે જોડાયેલા લક્ષણો છે, જથ્થામાં અને સંખ્યામાં વધવું. પ્રજનન એટલે શું કીધું? એકમાંથી બે થવાની ક્રિયા. તો એકમાંથી બે ક્યારે થશે? કે જ્યારે એનું વિભાજન થશે, કોષ વિભાજન થશે. તો બેમાંથી ચાર અસંખ્ય બન્યા કરશે. આ ઘટના થાય છે અને પોતાની સંતતિના નિર્માણની ઘટના થાય છે. તો એક કોષી સજીવોમાં તમે વૃદ્ધિને અને પ્રજનનને અલગ કરી શકતા નથી, જેવું તમે આની અંદર કરી શકશો. કે વૃદ્ધિ થઈ, આ આખા ગર્ભસ્તરો બને, એમાંથી આપણને ખબર છે કે ધીરે ધીરે શું બનશે એમાંથી? તો કે ભાઈ એમાંથી આગળ જતા, આ ગર્ભસ્તરોમાંથી આગળ જતા અંતઃ, બાહ્ય અને મધ્ય ગર્ભસ્તરના કોષો અલગ અલગ પ્રકારના કોષોમાં અલગ અલગ પ્રકારના કાર્ય કરવા માટે થઈને રૂપાંતરિત થશે. આમાં તો એવું થવાનું નથી. કારણ કે એક જ કોષ છે, એમાંથી જ તે નવા કોષ બનશે, એનું વિભાજન થઈ અને પોતાની સંતતિ બનશે. વૃદ્ધિ પ્રજનન બંને એક જ છે, અલગ નથી કરી શકતા. બહુકોષી સજીવોમાં આ જટિલ ઘટના જોવા મળશે. આમાંથી જેટલા કોષો છે અત્યારે બધા એક હરખા આકારના છે, એક હરખી સાઈઝના છે, એક જ કામ કરે છે, કોષ વિભાજનનું. હવે તો કે ભાઈ અમુક કોષો છે ને અમુક કોષો આવા બને છે. આપણા સ્નાયુનો કોષ, ઓલું રેખિત અરેખિત સ્નાયુ યાદ કરો, બરાબર? અમુક કોષો છે ને અમુક કોષો કંઈક આવા બને છે. પહેલાં આવા છે ગોળ આકારના, પછી ધીરે ધીરે આવા પ્રવર્ધો ઉત્પન્ન થાય છે. કોઈ કહેશે પોતાના મનમાં કે આ જે કોષ દોર્યો છે એ કોષ કયો છે? નામ તો સુના ही होगा. બોલી ગયા ને બધાય કે કયો કોષ છે? આ ચેતાકોષ. તો એ ચેતાકોષ કોનામાંથી બને છે? આવા જ પ્રકારના જે કોષો છે એમાંથી. આ કોષ શેમાંથી બને છે? આવા જ પ્રકારના કોષો ને. તો આવા બધા પ્રકારના કોષો જ્યારે ભેગા બનશે ત્યારે કોનું નિર્માણ થશે? પેશી. તો એ પેશી કઈ હશે? સ્નાયુ પેશી. આવા બધા પ્રકારના કોષો જ્યારે ભેગા થશે ત્યારે શું બનશે? પેશી બનશે. એ પેશી કઈ હશે? ચેતાપેશી. આ સિવાયના પણ તમને ખબર છે કે અમુક ચોરસ આકારના, સમઘન આકારના કોષો હશે જે અધિચ્છદીય પેશી બનાવશે. અમુક વળી પાછા સંયોજક પેશીમાં. એ બધા પેશી જે છે એના કોષો આવા કોષોમાંથી જ તે બનેલા હશે ને. તો આ ઘટના એટલે શું થઈ ગયું? જથ્થામાં ને કદમાં વધવું એટલે વૃદ્ધિ. તો એમાંથી ધીરે ધીરે પેશી બનશે. એનો મતલબ કે આ કોષો જે છે એ કોષોમાંથી ધીરે ધીરે અલગ પ્રકારનું કાર્ય થશે. અમુક જે છે સંકોચન શિથિલનનો ગુણધર્મ ધરાવશે, તો એ સ્નાયુ કોષ બનશે, એમાંથી સ્નાયુ પેશી બનશે. અમુક કોષો જે છે ઉર્મિ વેગના વહનનું કામ કરશે, તો એ ચેતા પેશી બનશે. આ ઘટનાને આપણે શું કહેવાના છીએ ખબર? ડેવલપમેન્ટ એટલે કે વિકાસની ક્રિયા. શું કહેશું આપણે એને? વિકાસની ક્રિયા. અહીંયા શું થયું? કોષોમાંથી ધીરે ધીરે એનું કાર્ય કરવા માટે રૂપાંતર થયું, એનું ફંક્શન ક્લિયર થયું. આવા બધા પ્રકારના કોષો ભેગા મળીને શું બનાવશે? વિવિધ પ્રકારની પેશી, જેમ કે અધિચ્છદીય પેશી, ચેતાપેશી, સ્નાયુ પેશી, સંયોજક પેશી. એ બધી પેશીનું પોતપોતાનું અલગ અલગ કાર્ય થયું.
એનો મતલબ કે હવે એની અંદર કાર્ય કરવા માટે થઈને રૂપાંતર થયું. પહેલાં બધા આવા પ્રકારના કોષો હતા, આવા આકારના હતા, હવે એનો આકાર બદલાણો, હવે એનું કાર્ય બદલાણું. આ પ્રકારની ઘટનાને આપણે શું કહેવાના છીએ ખબર? વિભેદન. શું કહેશું આપણે એને? વિભેદન. એનો મતલબ શું થયો કે કોષોનું ચોક્કસ કાર્ય કરવા માટે થઈને રૂપાંતર થયું. ઉર્મિ વેગના નિર્માણ વહન સાથે, સંકોચન શિથિલનના કાર્ય સાથે પહેલાં કાંઈ એવું કામ નહોતા કરતા. પહેલાં તો ખાલી વિભાજનનું કરતા હતા. હવે એની અંદર મોડિફિકેશન થઈ ગયું, રૂપાંતર થઈ ગયું. તો ઘટનાને આપણે શું કીધું? ડિફરન્સિએશન, વિભેદન. આવું આપણામાં થાય. એક કોષી સજીવોમાં આવું ન થાય કે પેશી ન બને અને એની અંદર રૂપાંતર ન થાય. હા, એની અંદર એનું જે એક કોષ છે એની અંદર જ તે બાકીના એના અનુલક્ષીને, એના કદ, એના વસવાટને અનુલક્ષીને બધા કાર્ય થતા હોય. પાચનનું કામ થાય, શ્વસનનું કામ થાય, પણ આવા બધા પેશી, આવી બધી ટિશ્યુ જે બનતી હોય એના નિર્માણની ક્રિયા ન થાય. આ વાત ખ્યાલ આવી ગયો? સમજાણું? બરાબર. તો કોષોમાંથી પેશી બનવાની ક્રિયા એટલે શું થઈ ગયું? તો કે ભાઈ વિભેદન. એ વિભેદન એ કોનો ભાગ છે? તો કે ભાઈ વિકાસની ક્રિયાનો, ડેવલપમેન્ટ. આ વાત બુકમાં નથી કરી હો, આ જસ્ટ મેં તમને એક ઇન્ફોર્મેશન આપી. આ શબ્દ બુકમાં છે નહીં, બરાબર? પણ આપણે યાદ રાખવાનું, કારણ કે આ શબ્દ આગળના ટાઈમમાં વારાઘડી આવ્યા જ કરશે. એટલે મેં તમને એક સાથે અહીંયા કહી દીધું. આ બધું તમે ભણી ચૂકેલા છે એક વખત. ઓકે. તો પેશી બની, કઈ બની? ચેતાપેશી. પેશી બની, કઈ બની? સ્નાયુ પેશી, અધિચ્છદીય, સંયોજક પેશી. બધી પેશી જ્યારે બનશે ત્યારે બધી પ્રકારની પેશીમાંથી આગળનું લેવલ કયું આવશે ખબર? પેશીમાંથી શું બનશે? અંગ બનશે. અંગ નિર્માણની ક્રિયા, અંગ જનનની ક્રિયા થશે. કોઈ પણ પર્ટિક્યુલર અંગ બનશે, બરાબર? એ ચોક્કસ કાર્ય કરશે. હવે એ કાર્યની અંદર સાથે બાકીના બીજા બધા અંગો પણ સંકળાશે. તો અંગોના ભેગા થવાથી શું બન્યું? અંગતંત્ર બન્યું. જેમ કે પાચન તંત્ર, એમાં બધા અંગો કેવા છે? તો કે પાચનની ક્રિયા હારે જોડાતા હોય એવા જ તે. આપણું મુખ લઈ લો, કંઠનળી લઈ લો, અન્નનળી, જઠર, નાનું મોટું આંતરડું, બધું. તો કે ભાઈ એ અંગો ભેગા મળીને શું બનાવ્યું? પાચન તંત્ર, અંગતંત્ર બનાવ્યું. શ્વસનનું કામ કરવા માટે, શ્વાસ ઉચ્છ્વાસની ક્રિયા માટે આખું શ્વસન તંત્ર હોય. બ્લડ સર્ક્યુલેશન શરીરમાં થવા માટે થઈને કોણ હોય? રુધિરાભિસરણ તંત્ર હોય. તો એવા બધા અંગો કે જે પર્ટિક્યુલર ચોક્કસ કામ કરવા માટે થઈને જોડાય તો શું બનાવે છે? અંગતંત્ર. એક્ઝામ્પલ તરીકે પાચન તંત્ર, શ્વસન તંત્ર, ચેતાતંત્ર, આ બધા તંત્ર, બરાબર? આ બધા અંગતંત્રો જ્યારે ભેગા થાય ત્યારે કોનું નિર્માણ થાય ખબર? મને ખબર છે, આનું નિર્માણ થાય. કોઈ ઓળખો આને? નન્ના સા, છોટા સા, પ્યારા સા બચ્ચા. થોડા થોડા હાથ દોરી લઈએ, જેવા તેવા. એકાદો ખિસ્સો અહીંયા દોરી લઈએ, બટન દોરી લીધું. કોનું નિર્માણ થયું? હું અહીંયા છે ને એક સજીવ આવો શબ્દ લખી નાખું એટલે તમારા માઇન્ડમાં કોઈનું નામ ન આવે કે ભાઈ આ સાહેબે દોર્યું એ આ વ્યક્તિ છે, એવું નહીં. સજીવનું નિર્માણ થયું એ પોતે આવી રીતે છે. ડાયરેક્ટ એટલો મોટો સજીવનું નિર્માણ થાય, ધીરે ધીરે એનું સાઇઝ ને બધું વધે. આ તો જસ્ટ આપણે ખાલી દોરી લીધું આવી રીતે. આ પ્રોસેસ કોઈ દિવસ નિર્જીવમાં થવાની ક્યારેય નહીં. આ સિક્વન્સ જે આખી આપણે અહીંયાથી શરૂ કરી અને અહીંયા સુધી પૂરી કરી એ કોઈ દિવસ નિર્જીવમાં થવાની તો કે ભાઈ ક્યારેય નહીં. તો બેનો ભેદ તો ખબર પડી ગઈ ને કે જે પ્રજનન કરી શકે એ સજીવ છે, જે વૃદ્ધિ પામી શકે એ સજીવ છે, જેની અંદર વિકાસની ક્રિયા થાય એ સજીવ છે, જેની અંદર હજી એક શબ્દ હું લખી નાખું તમને ખબર હોવી જોઈએ, ચયાપચયની ક્રિયા થાય એ સજીવ છે. નિર્જીવમાં કોઈ દિવસ આ ક્રિયા ન થવાની. ચયાપચય નિર્જીવમાં ન થાય. હું એક શબ્દ લખી નાખું, આગળ ઉપર આવશે આ શબ્દ ઇન વિટ્રો. શું શબ્દ છે?
ઇન વિટ્રો. બરાબર. ટેસ્ટ ટ્યુબની અંદર તમે બધું પોષક દ્રાવણ નાખો અને એની અંદર જ્યારે તમે કોઈ કોષને જીવંત કોષને નાખો ને ત્યારે એ કોષ પોતે ઓલું દ્રવ્ય લઈ અને પછી પોતાનું વિભાજન કરે, ઘણા બધા કોષો બનાવે. એ ચયાપચયની ક્રિયા દર્શાવે છે, પણ શરીરની બહાર ટેસ્ટ ટ્યુબમાં દર્શાવી એ પ્રકારની ઘટનાને શું કહેશું? ઇન વિટ્રો. વાત ખબર પડી? એણે એકમાંથી અનેક સેલ ઉત્પન્ન કર્યા, અનેક કોષો ઉત્પન્ન કર્યા, પણ શરીરની બહાર વૃદ્ધિ તો કરી જ તે એણે, કારણ કે જથ્થામાન સંખ્યામાં તો ટેસ્ટ ટ્યુબમાં તે કોષોની સંખ્યા વધી ને. તો એને તમે આખી સજીવોની ક્રિયાની હારે કમ્પેર કરી શકો, પણ આ ઘટના આખી અલગ છે. હા, નો ડાઉટ તમે શરીરની બહાર એ ટેસ્ટ ટ્યુબની અંદર એ ઘટના કરાવડાવો છો. એ કોષ પોતે બધી ઘટના કરે છે, વિભાજન એ થાય છે. કારણ કે ઘણી વખત એવી જરૂર પડતી હોય, જેમ જેમ તમે આગળ ભણશો એટલે સાયન્સમાં તમને બધી બાબતનો ખ્યાલ આવતો જશે કે ક્યારે એવી જરૂર પડે કે ટેસ્ટ ટ્યુબની અંદર તમારે કોષને વધારવો પડે, સંખ્યા વધારવી પડે. તો એ શરીરની બહાર થતી ઘટના થઈ ગઈ, એના માટે થઈને કયો શબ્દ વાપરવાનો છે? ઇન વિટ્રો. તમે રાસાયણિક ક્રિયા કહી શકો, જે આપણા શરીરમાં થાય છે એવા જ પ્રકારની ઘટના થઈ કે કોષોના વધવાની ક્રિયા થઈ, એના જથ્થામાં સંખ્યામાં વધવાની ક્રિયા થઈ. પણ સજીવના બોડીમાં જો થતી હોય તો એ ક્રિયા અલગ છે, ચયાપચય. એટલે ચયાપચય શરીરની અંદર થાય, શરીરની બહાર પણ થાય. બહાર થાય તો આપણે શું કહેવાનું છે? ઇન વિટ્રો. અત્યારે ખાલી એટલું યાદ રાખજો. આગળ ઉપર જ્યારે એના શબ્દની સમજણ લેવાની થશે ત્યારે વળી પાછા ડીપમાં આપણે જશું. બરાબર? આ ખબર પડી ગઈ કે આ સિક્વન્સ જે ફોલો કરે એને આપણે શું કહેવાના છીએ? તો કે ભાઈ સજીવ. આ સિક્વન્સ જે ફોલો ન કરે એને આપણે શું કહેવાના છીએ? તો કે ભાઈ નિર્જીવ. જો સજીવ હોય તો એની અંદર પ્રજનનનો ગુણધર્મ હોય? હા હોય, પણ બધા સજીવમાં એ નથી. બરાબર? જો સજીવ હોય તો એની અંદર વૃદ્ધિનો ગુણધર્મ હોય? તો કે ભાઈ હા હોય. નિર્જીવમાં વૃદ્ધિનો ગુણધર્મ હોય? હું કહું છું કે હોય. કહાની મેં ટ્વિસ્ટ આવ્યા કે એક બાજુથી આપણે એવું કહીએ છીએ કે સર આ બધા લક્ષણો હોય એ સજીવ, આ તો વૃદ્ધિ તો વળી પાછું સજીવનું લક્ષણ થયું. પણ આપણી બુકમાં લખેલું છે શું ખબર? કે વૃદ્ધિ એ નિર્જીવનું પણ એક પ્રકારનું લક્ષણ તો છે જ. તમે ખાલી હું તમને કહું કે ભાઈ ચાલો આ આપણે સજીવનું નિર્માણ થયું, આ કોષો જે છે એ ધીરે ધીરે વધતા ગયા, સંખ્યા વધતી ગઈ. આ કોષો બનવાની ક્રિયા તો ક્યાંથી? શરીરની અંદર થઈ ને. તો અંદર કોષોની સંખ્યા વધી એટલા માટે થઈને આપણો ગ્રોથ જે છે એ થયો. અંદરની બાજુથી વૃદ્ધિ થાય છે, બહારની બાજુથી આપણી વૃદ્ધિ નથી થતી. જ્યારે નિર્જીવમાં શું થાય? વૃદ્ધિ થાય, પણ ક્યાંથી થાય? બહારની. હું તમને સિમ્પલ એક્ઝામ્પલ આપું કે કોઈ પર્વત છે, કોઈ ખડક છે, એની ઉપર માટી કે રેતી જે છે એના થર આ પવનના હિસાબે બધા જમા થતા ગયા. તો એની જાડાઈ પહેલાં આટલી હતી, આટલી હતી. એની ઉપર માટીના થર ભેગા થયા તો જાડાઈ હવે વધી. તો શું થયું? બહારથી માટીના કણ ભેગા થયા, એની ઉપર જમા થયા, જાડાઈ વધી. તો કદમાં વધવું એને તો આપણે વૃદ્ધિ જ કીધી ને. તમને હવે ખબર પડી કે વૃદ્ધિ એ ખાલી સજીવનું લક્ષણ નથી, વૃદ્ધિ એ નિર્જીવનું પણ લક્ષણ છે. જેમ કે ખડકો હોય એ પોતાની સપાટીની ઉપર માટી કે રેતીના કણ જ્યારે પથરાય તો સપાટીની જાડાઈ વધે છે, તો નિર્જીવનું લક્ષણ થયું. કારણ કે વૃદ્ધિની વ્યાખ્યામાં જ છે આ કદમાં વધવું. કદ તો એનું વધ્યું જ કહેવાય. રણ વિસ્તાર વધે છે એવું આપણે સાંભળતા હોય કે રણ ધીરે ધીરે ફેલાતું જાય છે, એનો એરિયા વધતો જાય છે. તો એનો મતલબ શું થઈ ગયો? વૃદ્ધિ થઈ. સજીવમાં વૃદ્ધિ ક્યારે થાય? જ્યારે અંદરથી બધાય કોષોનું વિભાજન થાય ત્યારે થાય. નિર્જીવમાં વૃદ્ધિ ક્યારે થાય? કે જ્યારે બહારથી બધા કણ એડ થતા હોય ત્યારે થાય. આ બંનેનો ડિફરન્સ. કદ તો બેનું વધે જ છે. વાત સમજમાં આવી? બરાબર? આ ખ્યાલ આવી ગયો? બરાબર. તો ઇન વિટ્રો તમે કહી શકો કે ટેસ્ટ ટ્યુબમાં છે યા પછીની ક્રિયા તો કરે જ છે. ઇન વિટ્રો તમે કહી શકો કે વૃદ્ધિની ક્રિયા તમે ટેસ્ટ ટ્યુબની અંદર પણ કરાવો છો. તો ઇન વિટ્રો શબ્દ ખ્યાલ આવી ગયો કે શરીરની બહાર થતી પ્રોસેસ. આ કેટલું બધું ડીપમાં છે, પણ અત્યારે આપણે આની અંદર બહુ વધારે જતા નથી. ખાલી આ શબ્દની સમજણ યાદ રાખો. કારણ કે આપણે જ્યારે એના માટે થઈને કેપેબલ થશું ત્યારે આના વિશેની માહિતી તમને ધીરે ધીરે એડ થતી જશે, ખ્યાલ આવતો જશે. ઓકે, બરાબર. હવે આપણે આ શબ્દની સમજણ લઈ લઈએ. ચયાપચય.
શું કહીએ છીએ આપણે એને? ચયાપચય. ઇઝ ઇક્વલ ટુ શું કહેશું? તો કે ભાઈ મેટાબોલિઝમ. શરીરમાં થતી રાસાયણિક ક્રિયાઓને આપણે બધી શું કહેવાના છીએ? ચયાપચય. ભલે તમને આ એક શબ્દ દેખાયો, પણ જો હું એની સંધિ છૂટી પાડું, આમ તો આ સંધિ છૂટી પાડવી એના કરતાં હું એવું કહી શકું કે આ શબ્દ એ બે શબ્દનું કોમ્બિનેશન છે, જેમાંનો એક શબ્દ કયો છે? ચય, અને બીજો શબ્દ કયો છે? અપચય. કોઈ એવું નહીં કહેતા હો કે સાહેબ અમને આ બે શબ્દ ખબર નથી. ખબર જ છે. અને જો ન ખબર હોય તો જૈવિક અણુઓવાળો પાઠ જે છે એમાં તમને આવી જ ગયો હોય કે ચયાપચય એ બે શબ્દનું કોમ્બિનેશન છે, ચય અને અપચય. હવે ચય એટલે કેવા પ્રકારની ક્રિયા થઈ ગઈ? તો કે ભાઈ સંશ્લેષણાત્મક. અને અપચય એટલે કેવા પ્રકારની થઈ ગઈ? તો કે ભાઈ એ થઈ ગઈ વિઘટનાત્મક. આ બે તે ક્રિયાઓ આપણા શરીરમાં કન્ટિન્યુ શરૂ જ હોય, ચાલુ જ હોય. જન્મ લઈએ, ફલિતાન બને ત્યારથી લઈને છેક મૃત્યુ સુધી. ક્યારેક એવું બને કે આપણા શરીરમાં ચય ક્રિયાનું પ્રમાણ, જો શબ્દ યાદ રાખજો, ચય ક્રિયાનું પ્રમાણ અપચય કરતાં વધારે હોય. શું હોય? ચય ક્રિયા કોના કરતાં વધારે હોય? અપચય કરતાં વધારે હોય. ક્યારેક એવું થાય આપણા આખા જીવનકાળ દરમિયાન કે આપણા શરીરમાં અપચય ક્રિયા કોના કરતાં વધારે હોય? ચય કરતાં વધારે હોય. જો આવું હોય ને કે ચય ક્રિયાનું પ્રમાણ અપચય કરતાં વધારે હોય, મતલબ કે નવા દ્રવ્યોના નિર્માણની ક્રિયા આ અપચય કરતાં વધારે હોય, તો આપણા શરીરમાં વૃદ્ધિ. હું અત્યારે ખાલી આટલું બોલું છું, આ આગળ ઉપર બધું ધીરે ધીરે સમજવાનું થશે જ તે. આના કરતાં અહીંયા જો બોલીએ કે ભાઈ અપચય ક્રિયા ચય કરતાં વધારે હોય તો શું થાય ખબર? જીર્ણતા આવે. જીર્ણતા આવે એનો મતલબ કે આપણા શરીરની અંદર આપણે કામ કરવાની ક્ષમતા ઘટતી જાય. જ્યારે આપણા શરીરને નવા દ્રવ્યો મળતા હોય તો આપણું શરીર તો હરખી રીતે કામ કરવાનું જ તે. જ્યારે આપણા શરીરમાં એ દ્રવ્યો વપરાવાની ક્રિયા વધારે થતી હોય તો કે ભાઈ આપણા શરીરમાં જીર્ણતા વધારે આવશે. આ ક્રિયા સંશ્લેષણાત્મક છે, નવા દ્રવ્યો બનશે. એક્ઝામ્પલ તરીકે પ્રોટીન, કાર્બોદિત, લિપિડ આવું બધું બન્યા કરે. જેટલું આ દ્રવ્ય વધારે બને એટલો આપણને ફાયદો રહે. પછી અમુક ટાઈમ પછી શું થાય? તો કે ભાઈ દ્રવ્ય બધા વપરાતા જાય, એનો દર વધી જાય. તો ત્યારે શું થાય? આપણા શરીરમાં જીર્ણતા આવે, કારણ કે ઓલું શરીરમાં જે બન્યું છે એ વપરાય છે. શરીરમાં જે બન્યું વપરાય એટલે શું થાય? આપણે ધીરે ધીરે કાર્યક્ષમતા ઘટતી જાય. તો મેં અહીંયા ઇનડાયરેક્ટલી તમને શું કીધું ખબર? કે આપણા શરીરમાં પ્રોટીન, ન્યુક્લિક એસિડ કે પછી લિપિડ છે, કાર્બોદિત છે, આવા બધા જૈવિક અણુઓના નિર્માણની ક્રિયા વધારે હોય તો ચય, એ બધા અણુઓના તૂટવાની ક્રિયા વધારે હોય તો અપચય. હવે આવા તો કેટલા બધા પ્રકારો છે. પ્રોટીન એક અણુનો પ્રકાર થઈ ગયો, કાર્બોદિત અણુનો પ્રકાર થઈ ગયો. આવા અણુઓના નિર્માણની ક્રિયા તો કે ભાઈ ચય, એ અણુઓના વિઘટન થવાની ક્રિયા તો કે ભાઈ અપચય. હવે આપણા શરીરમાં કાંઈ એવું તો હોય જ નહીં ને કે ભાઈ પ્રોટીન બન્યા જ કરે પછી એ કાર્યનો ઉપયોગ થાય. કાર્બોદિત બન્યા કરે પછી જે કાર્ય ઉપયોગ થાય એવું ન હોય. શરીરમાં જ્યારે જેની જરૂર હોય ત્યારે એના બનવાની ક્રિયા અને પાછા એના તરત વિઘટન થવાની ક્રિયા શરૂ જ હોય. તો એનો મતલબ શું થયો ખબર? કે આપણા શરીરની અંદર ચયાપચયની ક્રિયાઓ કન્ટિન્યુ શરૂ જ હોય છે. કન્ટિન્યુ શરૂ હોય કે નવું દ્રવ્ય બન્યું તો એ દ્રવ્યનો વળી પાછો આપણા કોઈ શરીરમાં કોઈ ભાગમાં એનો ઉપયોગ હોય તો એ દ્રવ્ય તરત વિઘટન પામે. એટલા માટે તો આપણે આ બે શબ્દના બદલે એક જ શબ્દ વાપરીએ છીએ. કયો? ચયાપચય. બહુ જ જટિલ પ્રોસેસ આપણા શરીરમાં આવી હોય, કેટલા બધા એસિડ બનતા હોય, કેટલા બધા રાસાયણિક દ્રવ્ય બનતા હોય, અને વળી પાછી એ દ્રવ્યનું વિઘટન પણ થતું હોય. જૈવ રાસાયણિક ક્રિયાઓ મોટામાં મોટી ફેક્ટરી તમે દુનિયાની લઈ લો અને એમાં જેટલી કેમિકલ પ્રોસેસ થતી હોય એની કરતાં પણ અનેક ગણી વધારે આપણા આ શરીરમાં એટલી બધી ચયાપચયની ક્રિયાઓ, જૈવ રાસાયણિક ક્રિયાઓ થતી હોય, જેમાં ઘણી વખત આ દ્રવ્યો બનવાનો દર જે છે સંશ્લેષણાત્મક ક્રિયાઓ વધારે હોય, ઘણી વખત વિઘટનાત્મક ક્રિયાઓ વધારે હોય.
ઉર્જાગ્રાહી છે, ઉર્જા ત્યાગી ક્રિયાઓ છે. એક બીજું પણ હું લખી દઉં તમને, તમે સમજી શકો વધારે એટલા માટે કે આ જ્યારે ક્રિયાઓ થશે ચય ક્રિયા, ત્યારે સરળમાંથી જટિલ અણુઓ બનશે, અને આ ક્રિયા જ્યારે થશે ત્યારે શું થશે? જટિલમાંથી સરળ અણુઓ. જેમ કે એમિનો એસિડના જોડાવાથી શું બનશે? પ્રોટીન. તો પ્રોટીન જટિલ થઈ ગયો. કાર્બોદિતના મોનોસેકેરાઇડના જોડાવાથી ધીરે ધીરે પોલિસેકેરાઇડ, અને એમાંથી ધીરે ધીરે કાર્બોદિત બનશે. તો કાર્બોદિત જટિલ અણુ થઈ ગયો. અહીંયા શું થશે? જટિલ અણુઓના વિઘટનની ક્રિયા, પ્રોટીન છે એ તૂટશે તો શું બનશે? સરળ એમિનો એસિડ બનશે. કાર્બોદિત છે તૂટશે તો એમાંથી શું બનશે? ગ્લુકોઝ. એટલે બે ક્રિયાઓ આપણા શરીરમાં શરૂ જ હોય છે. તમે એવું ન કહી શકો કે ખાલી આ જ ક્રિયા. હા, નો ડાઉટ ક્યારેક આનું પ્રમાણ, આનો દર વધારે હોય, ક્યારેક આનો દર વધારે હોય, એવું વધતા ઓછો હોય, પણ એવું ન કહી શકો કે ચય ક્રિયા બંધ થઈ ગઈ જ્યારે અપચય શરૂ હતી ત્યારે. એવું ન કહી શકો કે અપચય ક્રિયા બંધ થઈ ગઈ જ્યારે ચય ક્રિયા શરૂ હતી ત્યારે. કોઈ દિવસ નહીં. બંનેનો દર વધારે કે ઓછો હોઈ શકે, પણ શરૂ તો હોય જ. આ વાત ખબર પડી? પાકું એટલું બરાબર? તો તમારે યાદ રાખવાનું શું થયું? તો કે ભાઈ આ આખી આખી પ્રોસેસમાં જેટલા જેટલા શબ્દ લખેલા છે, હજી એક શબ્દ જો લખી નાખું, આ આપણે ભણવાનો છે. પર્યાવરણ સામે પ્રતિક્રિયા, રિસ્પોન્સ આપે છે સજીવ. નિર્જીવ રિસ્પોન્સ ન આપી શકે. આપણને જો ગરમી લાગતી હોય તો આપણે પંખો ચાલુ કરી ઠંડક મેળવી શકીએ છીએ, એસી ચાલુ કરી ઠંડક મેળવી શકીએ, પણ નિર્જીવ નો. એને કંઈક આઈડિયા જ ન આવે કે આ ગરમી કહેવાય કે ઠંડી કહેવાય, શું કહેવાય. તો આપણે આપણી આજુબાજુના પર્યાવરણની સામે શું આપ્યો? રિસ્પોન્સ આપ્યો, કંઈક પ્રતિક્રિયા આપી. કે પાણી પીધું, બહારની બાજુ બહુ ગરમી હતું, શરીરમાં પાણીનું પ્રમાણ ઘટી ગયું તો પાણી પીધું, આપણે એસી ચાલુ કર્યું, બહાર ઠંડી હતી તો આપણે હીટર ચાલુ કર્યું, રિસ્પોન્સ આપ્યો. આ મેં સિમ્પલ એક્ઝામ્પલ આપ્યું. હજી આના વિશે તો આપણે જેટલું ભણીએ ને આ શબ્દ વિશે એટલું ઓછું પડે. રિસ્પોન્સ. બરાબર? ખ્યાલ આવ્યો તમને? તો આટલી બાબતો જે છે એ તમારે ખાસ યાદ રાખવાની, કે જો આ બધા લક્ષણો જે કોઈ સજીવો દર્શાવે એ સજીવની કેટેગરીમાં, આમ તો જે ઘટક દર્શાવે એ સજીવની કેટેગરીમાં આવે. અહીંયાથી શરૂ કરી છે અહીંયા સુધી ના આખે આખા નિર્માણની ક્રિયા. બરાબર? તો આ આખી આખા નિર્માણની ક્રિયા થઈ ગઈ. આના માટે આ એક શબ્દ યાદ રાખવાનું કે વંધ્ય સજીવોમાં આ લાક્ષણિકતા નથી. વૃદ્ધિ માટે હું તમને અહીંયા લખી દઉં કે જથ્થામાં સંખ્યામાં વધુ, આ બંને એક સાથે વૃદ્ધિના કેરેક્ટર થઈ ગયા. કદમાં વધવું એ પણ વૃદ્ધિનું કેરેક્ટર થઈ ગયું. એકકોષી સજીવો કોષ વિભાજન દ્વારા વધતા હોય છે, તો એકકોષી સજીવોમાં વૃદ્ધિ અને પ્રજનન ડિફરન્ટ, અલગ અલગ નથી, એક જ કહેવાય. હું અહીંયા એક પણ એ પણ લખી નાખું કે નિર્જીવ ની અંદર પણ વૃદ્ધિ જોવા મળે છે. એટલે તમને ખાસ ખ્યાલ આવે કે ભાઈ આ બુકની અંદર એક સ્પેશિયલ કેસમાં થયેલી વાત છે. ચય અને અપચયની એક સિમ્પલ અન્ડરસ્ટેન્ડિંગ મેં તમને અહીંયા તમારી સામે મૂકી. આ સિવાય તમે જેટલું તમારા નોલેજમાં તમે આગળ ઉપર ભણી ગયેલા હોય એને યાદ રાખવાનું. બુકમાં આ શબ્દ નથી પણ ખ્યાલ હોવો જોઈએ. વિભેદનની ક્રિયા એટલે હું તમને ખ્યાલ હોવી જોઈએ કે કોષોમાં વિશિષ્ટ કાર્યોને અનુલક્ષીને થતું રૂપાંતર. જસ્ટ અહીંયા લખી નાખું, કાર્યોને અનુલક્ષીને થતું રૂપાંતર. બરાબર? આનું કાર્ય બદલાણું, આનું કાર્ય બદલાણું, એટલે હવે એની અંદર શું થઈ ગયું? એનો દેખાવ બદલાઈ ગયો, એનો કાર્ય બદલાઈ ગયો. તો શું થઈ ગયું? મોડિફિકેશન થઈ ગયું. એટલે આપણે એને શું કહેવાના છીએ? વિભેદન. રેડી? ખ્યાલ આવી ગયો તમને? બરાબર? બાકી બધું બહુ સિમ્પલ મેથડ છે. સિમ્પલ બધી મેટર પણ આપેલી છે, તમે એ વાંચો એટલે ખ્યાલ આવશે. આની અંદર ખાસ એક્ઝામ્પલ જેટલા આપેલા છે એટલા યાદ રાખવાના. બીજાણુ નિર્માણની અંદર જેટલા ફૂગની અંદર થાય છે બીજાણુ નિર્માણ એવું લખેલું છે યાદ રાખવાનું. બાકી એકદમ સિમ્પલ લાઇન્સ આપેલી છે. એટલે આમ જોવા જઈએ ને તો આ બધા શબ્દથી તમે પરિચિત હતા, પણ આપણે તો સજીવના લક્ષણ તરીકે પાઠની શરૂઆત કરી. તો થોડુંક એની અંદર ડીપમાં અભ્યાસ આપણને ખ્યાલ આવ્યો, થોડોક એની અંદર આપણને વધારે નોલેજ જે છે એ ખ્યાલ આવ્યું. વૃદ્ધિ માટે છે ને એક વસ્તુ યાદ રાખજો કે વનસ્પતિ છે ને એની અંદર લાઈફ ટાઈમ થતી હોય. શું થતું હોય છે? લાઈફ ટાઈમ. એનો મતલબ
કે જીવન પર્યંત એની અંદર વૃદ્ધિ થાય. તમે જોજો વનસ્પતિમાં વર્ધનશીલ પેશી છે તો એ તો કોષ વિભાજન કરી નવા કોષો એડ કરશે તો વૃદ્ધિ થયા જ કરશે, તો લાઈફ ટાઈમ થાય, બરાબર. અને પ્રાણીઓની જો તમે વાત કરો તો પ્રાણીઓમાં એ વૃદ્ધિ જે છે એ કેવી હોય ખબર? મર્યાદિત હોય. એનો મતલબ શું થઈ ગયો કે ભાઈ પ્રાણીઓની વૃદ્ધિ આપણી જો વાત કરીએ તો આપણી હાઈટ અમુક ટાઈમ પછી સ્ટોપ થઈ જાય, પછી કાંઈ વધ્યા ન કરે, કાંઈ તાડ જેવા લાંબા ન થઈ જાય આપણે. પણ વનસ્પતિમાં વર્ધનશીલ પેશી છે તો એના માટે લાઈફ ટાઈમ વૃદ્ધિ છે, પણ આપણા માટે થઈને કેવી છે? વૃદ્ધિ મર્યાદિત સમય માટે જ હોય, પછી ન વધ્યા કરીએ આપણે. હા, પછી આપણો ઘેરાવો વધે, જો આપણો ખોરાકને જે કે આપણી લાઈફસ્ટાઈલ છે એ મુજબ પેટ વધ્યા કરે, પણ આમ લાંબા ન થાય પાછા. વાત ખબર પડી? એટલે શું કીધું છે? મર્યાદિત વૃદ્ધિ હોય. વનસ્પતિમાં કેવી છે? જીવન પર્યંત. ઓકે, બરાબર. તો આટલું જે છે એ મોડ વર્ક તમે સ્ક્રીનશોટ લઈ લો એટલે તમને ખ્યાલ આવી જાય કેટલું કરવાનું છે, બરાબર. અને બાકીનું તમારે તમારી બુકમાંથી રીડ કરી લેવાનું. ઓકે, ચલો બાય.